વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય શ્રી બ્રજરાજકુમારજી મહારાજશ્રીના મનોરથ સ્વરૂપે શ્રી ઠાકોરજીની રથમાં પધરાવી રથયાત્રા વૈષ્ણવોને દર્શન આપ્યા હતા. પુષ્ય નક્ષત્રમાં અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ દિવસે યશોદાજી દ્વારા શ્રી ઠાકોરજીને રથમાં બેસાડવામાં આવે છે અને દરેક બ્રજવાસીના મનોરથ પૂરા કરવા દરેકના ગૃહે આ રથને લઈ જવામાં આવે છે. સામાન્ય રીતે ઠાકોરજીને ઘોડા વિનાના રથમાં બેસાડવામાં આવે છે, કારણ કે પ્રભુ બાલ સ્વરૂપ હોવાથી ઘોડાથી ડરી જાય છે. જ્યારે પ્રભુનું સ્વરૂપ કિશોર ભાવનાનું હોય ત્યારે જ તેમના રથને ઘોડા બાંધવામાં આવે છે. પ્રભુ અને સ્વામીજીને સખીઓથી ઘેરાયેલા રથમાં બેસાડવામાં આવે છે અને તેઓના બે સખા ઘોડાનું સ્વરૂપ ધારણ કરી રથ ખેંચે છે. રથયાત્રાનો ખરા અર્થમાં પ્રારંભ ક્યારે થયો ગણાય છે, જ્યારે ભગવાન જગન્નાથજીને રથમાં બેસાડી તેના જન્મસ્થળ જનકપુર લઈ જવામાં આવે છે. પ્રભુના રથમાં 16 પૈડા હોય છે, જ્યારે શ્રી બલદેવજીના રથમાં 12 પૈડા અને સુભદ્રાજીના રથમાં 8 પૈડા હોય છે. એક દિવસ શ્રી ગોસાઈજી પ્રભુ શ્રી જગન્નાથજીની યાત્રામાં ગયા કે જ્યાં પ્રાચીન સમયથી આ મનોરથની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રભુએ શ્રી ગોસાઈજીને આ જ મનોરથ પુષ્ટિ માર્ગમાં ઉજવવાનું કહ્યું અને તેથી જ્યારે પુષ્ય નક્ષત્ર દેખાય છે ત્યારે આ શુભ દિવસે આ મનોરથ ઉજવવામાં આવે છે. શ્રી ગોસાઈજી દ્વારા શરૂ કરવામાં આવેલ આ મનોરથ ક્રમ અંતર્ગત વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પૂજ્ય શ્રી બ્રજરાજકુમારજી મહોદય શ્રી દ્વારા શ્રી પ્રભુની રથમાં પધરાવીને રથયાત્રાનો મનોરથ કરવામાં આવ્યો. અસંખ્ય વૈષ્ણવોએ આ અલભ્ય દર્શનનો લાભ લીધો હતો.